નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ગત રાત્રે બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન પર છરી વડે હુમલો થતા સનસનાટી। અનિયમિત લેવડ દેવડની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધના ડ્રાફ્ટ બિલની કડક આલોચના કરતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનોજ કથિરિયા। બેટ દ્વારકામાં સતત છઠ્ઠા દિવસે ચાલતું મેગા ઓપરેશન ડિમોલિશન, 1 લાખથી વધુ ચોરસ મીટર સરકારી જમીન ખુલ્લી કરાઈ। ધ્રોલના લતીપર પાસે ગોજારા અકસ્માતમાં જામનગરના 2 સહિત 3 યુવકોના મોત, પરિવારમાં ગમગીની। આહિર સમાજમાં સમૂહ ભોજન, રક્તદાન કેમ્પ અને રાસોત્સવ સહિતના કાર્યક્રમો યોજાયા। જામનગરની ખ્યાતનામ બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સને કોહિનૂર ઓફ સૌરાષ્ટ્રના એવોર્ડથી સન્માનિત કરતા ગોવાના પૂર્વ મુખ્યમંત્રી દિગંબર કામત। હવે જોઈએ સમાચાર વિગતવાર। બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન પર બુધવારે રાત્રે લગભગ 2:30 વાગ્યે મુંબઈના ખાર સ્થિત તેમના નિવાસસ્થાને છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો। સૈફની ગરદન, પીઠ, હાથ અને માથા પર છરીના ઘા મારવામાં આવ્યા છે। સૈફને વહેલી સવારે 3:30 વાગ્યે લીલાવંતી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં તેમની સર્જરી કરવામાં આવી હતી। હાલમાં મુંબઈ પોલીસ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આ હુમલો કોણે અને શા માટે કર્યો। મુંબઈ પોલીસની એક ટીમ તપાસ માટે તેમના ઘરે પહોંચી ગઈ છે। લીલાવંતી હોસ્પિટલના ડોક્ટર નીરજ ઉતામણી કહે છે કે સૈફ પર 6 વખત છરી વડે હુમલો કર્યો હતો। 2 ઘા ઊંડા છે। કરોડરજ્જુની નજીક એક ઘા થયો। તેની સારવાર સર્જન ડોક્ટર નીતિન ડાંગે, કન્સલ્ટન્ટ પ્લાસ્ટિક સર્જન ડોક્ટર રીના જૈન, એનેસ્થેસિયા નિષ્ણાંત ડોક્ટર નિશા ગાંધી, ઇન્ટેન્સિવિસ્ટ ડોક્ટર કવિતા શ્રીનિવાસ અને કન્સલ્ટન્ટ રેડિયોલોજિસ્ટ ડોક્ટર મનોજ દેશમુખ દ્વારા કરવામાં આવી રહી છે। હુમલા સમયે પોલીસે વિસ્તારનો ડમ્પ ડેટા મેળવ્યો હતો, જેનાથી પોલીસને એ સમયે એ વિસ્તારમાં ક્યાં મોબાઈલ નેટવર્ક સક્રિય હતા એ જાણવામાં મદદ મળી। એના આધારે પોલીસે આરોપીઓની ઓળખ કરી છે। પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સૈફ અલી ખાનના ઘરે ચોરી અને હુમલો કરનારી વ્યક્તિ હિસ્ટ્રી સીટર હોઈ શકે છે। આ ઘટનાની મોડસ ઓપરેન્ડી જોતા હુમલાખોર સામે અગાઉ પણ આવા જ કેસો નોંધાયેલા હોઈ શકે છે। પોલીસનું માનવું છે કે આવી ઘટના ફક્ત એક ચાલાક અને જૂનો આરોપી જ અંજામ આપી શકે છે। આ સમગ્ર ઘટનાની રજેરજની માહિતી દેશનું ગૃહ મંત્રાલય મેળવી રહ્યું છે। જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મનોજભાઈ કથિરિયાએ અનિયમિત લેનદેન પ્રવૃત્તિઓ પર પ્રતિબંધના ડ્રાફ્ટ બિલ પર પોતાનો સખત વિરોધ નોંધાવ્યો છે, જેના ભાગરૂપે ગઈકાલે બુધવારે સાંજે જીટીપીએલ જામનગર ન્યૂઝના કાર્યાલયની મુલાકાતે આવ્યા હતા। આ મુલાકાત દરમિયાન તેઓએ જણાવ્યું હતું કે કેન્દ્રના નાણાં મંત્રાલયની વેબસાઇટ ઉપર અનિયમિત લેનદેન પ્રવૃત્તિઓ ઉપર ડ્રાફ્ટ બિલ મૂકવામાં આવ્યું છે। આ ડ્રાફ્ટ બિલનો તેઓ છેલ્લા 7-8 દિવસથી અભ્યાસ કરી રહ્યા હતા। આ ડ્રાફ્ટ બિલ અંગેનો કાયદો બની જાય તો નાના મોટા તમામ વેપારી વર્ગને મોટું નુકસાન થાય તેવી દહેશત તેઓએ વ્યક્ત કરી હતી। આપણે હાથ ઉછીનાનો વ્યવહાર ગણીએ છીએ, તેને બંધ કરવા માટે આ કાયદો બનાવવામાં આવી રહ્યો છે। તેઓ ખુલ્લો આક્ષેપ કેન્દ્ર સરકારના નાણાં મંત્રાલય સામે મનોજ કથિરિયાએ કર્યો હતો। આ કાયદો બન્યા બાદ ભૂલે ચૂકે કોઈ વેપારી આ કાયદાનો ભંગ કરશે તો પોલીસ તેના વિરુદ્ધ કાર્યવાહી કરશે, તેવું મનોજભાઈ કથિરિયાએ આ મુલાકાતમાં જણાવ્યું છે। તેઓએ એમ પણ જણાવ્યું છે કે એકબીજાને મદદ કરવા માટે એકબીજા હાથ ઉછીનાનો વ્યવહાર કરતા હોય છે, તેના ઉપર પ્રતિબંધ મૂકીને આ કેન્દ્ર સરકાર શું હાંસલ કરવા માંગે છે, તેવો વેધક સવાલ મનોજભાઈ કથિરિયાએ કેન્દ્ર સરકાર સામે કર્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે અનિયમિત લેનદેન પ્રવૃત્તિઓ પર પ્રતિબંધના પ્રસ્તાવિત બિલના મજબૂત વિરોધમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ભારત સરકારના નાણામંત્રી નિર્મલા સીતારમણને એક પત્ર જામનગર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા લખવામાં આવ્યો છે। ચેમ્બરે જણાવ્યું છે કે આ બિલના અમલથી દેશના 63% વધુ ગ્રામીણ નાગરિકો અને 64 મિલિયનથી વધુ એમએસએમઈ માટે ભારે પડકારો ઊભા થશે કે જેઓ પોતાના દૈનિક અનૌપચારિક ક્રેડિટ પર નિર્ભર છે। વધુમાં ચેમ્બરે પત્રમાં જણાવ્યું છે કે બેન્કિંગ સિસ્ટમના નિયમો અને બેન્કો દ્વારા ક્રેડિટ ફેસિલિટી ઊભી કરવામાં લાગતા સમયો સામાન્ય નાગરિકો માટે ખાનગી લેવડ દેવડ કરાવે છે અને ખાનગી લેવડ દેવડ દરેક નાગરિકો પોતાના જીવનના મહત્વના પડકારો જેમ કે તબીબી ઇમરજન્સી અથવા પ્રસંગની જરૂરિયાત માટે મહત્વપૂર્ણ હોય છે। નાણાં મંત્રાલયના આ બિલ અંગે મનોજભાઈ કથિરિયાએ જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા સાથે વિશેષ વાર્તાલાપ કર્યો હતો, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે। જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે। આજે અમારી ઓફિસની મુલાકાતે એવા જામનગર જિલ્લા
કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ એવા મનોજભાઈ કથિરિયા આવ્યા છે અને ખાસ કરીને ઉદ્યોગપતિ પણ છે અને ખાસ કરીને કેન્દ્ર સરકારે એક નવું બિલ લઈ આવવા માગે છે અને એનો વિરોધના સ્વરૂપમાં એ આજે મીડિયા સમક્ષ આવ્યા છે અને ખાસ કરીને અમે પણ એમનું સ્વાગત કરીએ છીએ અને ખાસ કરીને કેન્દ્ર સરકાર કે નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા એટલે કે નાણાં મંત્રાલય દ્વારા કેન્દ્રના એના દ્વારા એક બેનિંગ ઓફ અનરેગ્યુલર એક્ટિવિટી એટલે કે બુલાના નામે આ ઓળખાય છે એટલે કે ડ્રાફ્ટ એમને એક તૈયાર કર્યો છે અને એમની વેબસાઇટ ઉપર આ મૂક્યો છે અને ખાસ કરીને આની અંદર મુશ્કેલી એ ઊભી થઈ છે એટલે કે વિરોધ નોંધાયો છે ભાઈ શ્રી મનોજભાઈ કથિરિયાએ કે ભાઈ અનિયમિત લેનદેન પ્રવૃત્તિ પર પ્રતિબંધનો ડ્રાફ્ટ જે કેન્દ્ર સરકારે મૂક્યો છે એ ખરેખર એ વિરોધના પાત્ર છે. એની અંદર સામાન્ય જે નાના વેપારીઓ છે એ તમને કોઈ હાથ ઉછીટા પૈસા નહીં લઈ શકે અને લોકો કોઈ સાથે વ્યવહાર નહીં કરી શકે એ ટાઈપનો એક કડક કાયદો બનાવવાની વાત કરી છે. તો અત્યારે લગભગ નાના મોટા વેપારીઓ હોય તો એકબીજાની આબરૂ ઉપર લોકો મહિનો 2 મહિના 6 મહિના ઉધારનો વ્યવસ્થા કરતા હોય કે એકબીજાને લેનદેન કરતા હોય છે પણ આના ઉપર એક પ્રતિબંધ લેવાની વાત કરે છે કેન્દ્ર સરકાર નાણાં મંત્રાલય ખાતું. તો એના વિરુદ્ધના સ્વરૂપમાં એક મનોજભાઈ કથિરિયાએ કેન્દ્ર સરકારને એક લેટર પણ લખ્યો છે અને મીડિયા સમક્ષ પણ આ એક પ્રેસ નોટ મૂકી છે. તો આપણે મનોજભાઈ કથિરિયા આપણી સાથે જોડાયેલ છે. આપણે એને પૂછશું કે સાહેબ જે પ્રમાણે બેનિંગ ઓફ અનરેગ્યુલર એક્ટિવિટી એટલે કે બુલાનો જે ડ્રાફ્ટ છે એ શું કહેવા માગે છે અને શું એમાં તમે ખાસ કરીને એની અંદર અભ્યાસ કર્યો છે? સાહેબ, જે કેન્દ્ર સરકાર અત્યારે આ કાયદો લાવવા માંગે છે એ કાયદાનો વિરોધ હું એક બિઝનેસમેન તરીકે સખત વિરોધ કરું છું. આ કાયદાથી દેશની અર્થવ્યવસ્થા, નાના ઉદ્યોગો, નાના ધંધાદારીઓ તમામ નષ્ટ થઈ જશે. એનું કારણ કહું તમને સાહેબ કે વર્ષોથી આપણા બાપ દાદા શાખ ઉપર એકબીજાને હાથ ઉછીના પૈસા આપતા હોય છે. વ્યવહાર કરતાં કરતાં આ દેશ અહીં સુધી પહોંચ્યો છે. હવે આ સરકાર એવું માગે છે કે તમારો વ્યવહાર તમે ના કરી શકો એના ઉપર અમારી વોચ હોવી જોઈએ. અમે કહીએ એમ જ તમે વ્યવહાર કરો. આ કેવી રીતે પોસિબલ છે? આજે હું તમને દાખલા તરીકે ઉદાહરણ તો કહું કે મારો જ કોઈક ભાઈબંધ છે. આજે એના ધંધામાં એને જરૂરિયાત પ્રમાણે મને કીધું કે મનોજભાઈ 10 દિવસ પૂરતા મને 15 લાખ રૂપિયા આપો કે 5 લાખ રૂપિયા આપો. હવે મારે દેવા હોય તો એ હું ના દઈ શકું. આવા વ્યવહાર ઉપર જો સરકાર કંટ્રોલ કરી લેવા માગતી હોય તો આમાં આપણી આઝાદીની વાત ક્યાં આવી? આપણે અરસપરસ એકબીજાની મદદ ન કરી શકી એવા કાયદા લાવી આ સરકાર શું પુરવાર કરવા માગે છે? શું નાના ઉદ્યોગકારોને, નાના ધંધાદારીઓને નષ્ટ કરવાની એક પ્રવૃત્તિ છે? આનાથી દેશ વિકાસ કરશે? આનાથી દેશ ગ્રોથ કરશે એવું કહેવા માગે છે આ કાયદાથી? તો હું તદ્દન ખોટું ગણું છું આ કાયદાને. આ કાયદાથી દેશને ઘણું નુકસાન થશે, નાના ધંધાદારીઓ મરી જશે. આના વિશે હું સરકારશ્રીને અને ફાઇનાન્સ મિનિસ્ટરને કહું છું કે આ કાયદામાં ધરખમ સુધારાની જરૂર છે. આટલો જલ્દી આ કાયદો લઈ આવવાની કોઈ જરૂર નથી. આમાં અધ્યયન કરવાની જરૂર છે. જમીનથી શું જરૂરિયાત છે, નાના ધંધાદારીઓને શું જરૂરિયાત છે એ જાણી પછી કાયદા બનાવે. ઉતાવળા પગલાં ભરીને આવા કાયદા ન લાવે. સમજી લે, આ જે કાયદો છે, આ નિયમ છે, બનવાનો છે, તો સંસદમાં જે રજૂ થશે, પણ ધારો કે બની ગયો તો વેપારી લોકોને, ઉદ્યોગપતિઓને, નાના ઉદ્યોગકારોને શું નુકસાન થશે? સાહેબ, આ કાયદો આવી જશે ને એટલે રોડ ઉપર જમીન પાથરણાથી ધંધો કરવાવાળાથી માંડીને તમામ ધંધાદારીઓને આ કાયદો નુકસાન કરશે. અરસપરસના વ્યવહાર બંધ થઈ જશે. ધંધામાં અડચણો ઊભી થશે. એકબીજાના ધંધા બંધ થઈ જશે. વહીવટો અટવાવા માંડશે એટલે માણસો પરેશાન થશે. અને પરેશાન ન થાય એના માટે જ અમે આ વિરોધ કરીએ છીએ કે આવા કાયદા લાવવાથી માણસોને સહાયતા નહીં મળે. માણસો પરેશાન થશે, દેશ પરેશાન થશે. અને પ્રજા થકી જ દેશ બનતો હોય છે જયેશભાઈ. પ્રજા થકી જ દેશ બનતો હોય છે. પ્રજા જ્યાં સુધી સુખી ન થાય, પ્રજાને સરળતાથી ધંધો ના મળે ત્યાં સુધી કોઈ દેશ ધંધો ગ્રોથ કરી શકતું નથી. ખાસ કરીને ધારો કે વેપારી લોકો જે છે આ કાયદાનો ભંગ કરે ને જે પ્રમાણે જૂની વાત જે છે એ પ્રમાણે વ્યવહાર એનો કન્ટિન્યુ રાખે. ધારો કે 5, 10, 20 લાખ રૂપિયા કોઈ પણ હાથ ઉછીના લઈને દઈ દે છે, તો ધારો કે એનો ભંગ કરે તો એ લોકોને શું સજાના ભાગમાં કેન્દ્ર સરકાર આ જે વેબસાઇટ ઉપર છે એમાં લખ્યું છે? સાહેબ, આમાં સજાનું પ્રાવધાન છે 10 વર્ષ જેલ અને 10 લાખથી 50 કરોડ સુધીના પેનલ્ટીની સજાઓ દર્શાવી છે. અને આ કાયદાનું ઓથોરિટી પાલન કોણ કરશે એ હજી ચોક્કસપણે કરેલું નથી. અસમજતા જેવું લાગે છે કે આમાં તો જે પ્રમાણે કાયદામાં ડ્રાફ્ટમાં લખેલું છે કે જે તે પોલીસ વિસ્તારના PSIની હાથમાં આવશે. હવે સાહેબ, પોલીસના PSI અને એકાઉન્ટ લેવલનું કેવી રીતે મેચ થાય? આનાથી કાલ સવારે કદાચ ભ્રષ્ટાચાર પણ વધે.
ક્યાંક આ જે સત્તા ઓથોરિટી દેવામાં આવી છે એનો દુરુપયોગ પણ થશે. એટલે તમે એમ કહો છો કે કાંઈ પણ નાણાં મંત્રાલય એટલે કે અર્થતંત્રમાં ધારો કે આપણે નાની મોટી કોઈ પણ ભૂલ કરી બેસીએ તો પોલીસ તંત્ર આપણને આ બાબતમાં આપણા ઉપર એક્શન લેશે ને આપણને જે કાંઈ નોટિસ છે કે જે કાંઈ વાત બને છે કોર્ટમાં આપણને એ લોકો રજૂ કરશે. નોટિસ નહીં સાહેબ, એટલી પાવર આપેલો છે કે તમારી તમામ પ્રોપર્ટી ટાંચમાં લઈ સીલ કરી અને એની ટાઈમે વગર વોરંટે તમારી ત્યાં તપાસ કરી શકે એવા બધા પ્રાવધાન આપેલા છે. તો ધારો કે તમે કહો છો એમ ઘણા સમયથી આ નિયમ બન્યો છે, ગેજેટમાં આવી ગયું છે. તો હવે વસ્તુ એ છે કે કોંગ્રેસ જે છે ખાસ કરીને કેન્દ્ર સરકારને વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીજી, તો એ બાબતે કેમ એને આ બાબતનો પ્રશ્ન ઉઠાવ્યો નહીં હોય? સાહેબ, અમારી કોંગ્રેસ પ્રશ્ન ઉઠાવે જ છે, એ પણ ઉઠાવશે અને એને પણ ઉઠાવેલો હશે. આવનાર સમયમાં અમે અત્યાર સુધીમાં ભારત દેશનું અર્થતંત્ર કેવી રીતે જળવાઈ રહીએ, કેવી રીતે, જ્યારે દેશ આઝાદ થયો તે પછી કોંગ્રેસનું શાસન રહ્યું છે. દેશ આઝાદ થયો ત્યારે આપણી પરિસ્થિતિ શું હતી અને અમે દેશને ગ્રોથ કેટલો કરાવ્યો છે એ પબ્લિક બધી જાણે છે. આ દેશ આઝાદ થયો ત્યારે દેશ પાસે કાંઈ નહોતું. દેશમાં 100થી માંડીને પ્લેન બનાવ્યા, અસંખ્ય ડેમો બનાવ્યા, વિકાસ કર્યો, પણ આવા કોઈ કાયદા અમે સડનલી રાતોરાત મનોમંથન કર્યા વગર ક્યારેય કોંગ્રેસ સરકાર લાવી નથી. ધારો કે આ વસ્તુ ધારો કે અમલવારી થશે તો ભવિષ્યમાં કેટલું નુકસાન થશે વેપારીઓને? વેપારીઓને નુકસાન થશે, દેશના અર્થતંત્રને નુકસાન થશે, દેશના અર્થતંત્રને અડચણ આવશે, દેશનો ગ્રોથ રોકાઈ જશે, ઘણા બધા નુકસાન. આ જ પોઝિશનમાં જો આ કાયદો અમલીકરણમાં આવ્યો વગર સુધારે તો દેશને ખાસું એવું નુકસાન આવનાર સમયમાં ભોગવવું પડશે. ખાસ કરીને તમે સવારે 10 વાગે આ પ્રેસ નોટ પ્લે કરી છે, મીડિયાને ઇન્ફોર્મેશન આપી છે આ બાબતની, અને ખાસ કરીને એના જ ઓલામાં એનો અભ્યાસ કર્યા બાદ તાત્કાલિક લેવલે તમને કોઈ ચેમ્બર ઓફ કોમર્સ પણ એક્શનમાં આવ્યું છે, એને પણ નાના મંત્રાલયને પત્ર લખ્યો છે. સાહેબ, ચેમ્બર્સ ઓફ કોમર્સ બહુ મોટી સંસ્થા છે, એને પણ ધ્યાનમાં આવ્યું હોય. હું એવું નથી કહેતો કે મારી પ્રેસ નોટ જોઈને એને કર્યું હોય, એની પણ તૈયારી હોય, મને કાંઈ ખ્યાલ નહોતો, પણ મને મારી ધ્યાનમાં આવ્યું એટલે મેં આ રજૂઆત કરી દીધી. જે વસ્તુ છે તમને જે વસ્તુ દેખાણી એ હવે લગભગ લોકોને દેખાવા મળશે, એ પણ નક્કી છે. હા, અમારો પ્રયત્ન એવો જ હશે જયેશભાઈ કે કોંગ્રેસનો અને મારા અધ્યક્ષ તરીકે એવો પ્રયત્ન છે કે દેશના તમામ વ્યક્તિઓને આની જાણ હોવી જોઈએ, આ કાયદાથી જાણકારી હોવી જોઈએ, આ કાયદો આવે છે એની ખબર હોવી જોઈએ, જેથી કરી કે આવનાર સમયમાં એ લોકો કાંઈ ભૂલ ના કરે, ધંધામાં ધ્યાન દે. બિઝનેસમેનોને, મોસ્ટ ઓફ બધા બિઝનેસમેનોને ખબર પડવી જોઈએ કે આવો કાયદો આવે છે. ખાસ કરીને જે પ્રમાણે કીધું છે અનિયમિત લેનદેન પ્રવૃત્તિ પર પ્રતિબંધનો જે પ્રમાણે ડ્રાફ્ટ લઈ આવ્યા છે, એટલે કે અનિયમિત લેનદેનની જે વાત આવે છે ટૂંકમાં, તો એનો મતલબ કાંઈ સમજાતો નથી. કારણ કે એ અનિયમિત લેનદેન છે એ તો ગમે ધારો કે જે તે લોકો હોય એ તો ઇન્કમટેક્સના રેકોર્ડ ઉપર બતાવતા જ હોય છે, તો પછી અનિયમિત કેમ? નિયમિત તો હોય જ છે. સાહેબ, અનિયમિતના આ લોકો એવી રીતે ગણે છે કે જે બહોળા મોટા પ્રમાણમાં વ્યાજે રૂપિયા આપતા હોય એને આ લોકો અનિયમિત કહે છે. તો એના સંબંધમાં હું તમને એ કહેવા માગીશ કે અનિયમિત લેનદેનને આ લોકો આવી રીતે કંટ્રોલ કરવા માગે છે. તો એક તરફ હું તમને એ કહેવા માગું છું કે ગુજરાત સરકાર શ્રોફના વ્યાજે આપવા માટે પૈસા લાયસન્સ શું કામ આપે છે? તમે અનિયમિતતા કેને કહો છો? એકવાર તમે લાયસન્સ ઇસ્યુ કરો છો અને એકવાર આવા કાળા કાયદા લઈ આવો છો, તો એનો મતલબ શું? ગુજરાતમાં પણ બીજેપીની સરકાર છે અને કેન્દ્રમાં પણ બીજેપીની સરકાર છે. શું બંને વચ્ચે કોર્ડિનેશન નહીં હોય? એટલે આ રીતે તમે જોયું કે આ મનોજભાઈ કથિરિયા હતા, અને ખાસ કરીને જે અનિયમિત લેનદેન પ્રવૃત્તિ પર જે પ્રતિબંધ માટે જે ડ્રાફ્ટ કેન્દ્ર સરકાર દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે એનો અત્યારથી વિરોધ જાગ્યો છે. ખાસ કરીને જામનગરના ચેમ્બર ઓફ કોમર્સે પણ આ બાબતનો વિરોધ નોંધાયો છે. એને પણ નરેન્દ્ર મોદી સાહેબને પણ એક લેટર લખ્યો છે આજની તારીખમાં, અને નાણાં મંત્રાલયના નાણામંત્રીને પણ લખ્યો છે. એટલે આ રીતે આવતા દિવસોમાં આ જે કાયદો લઈ આવવાની વાત કરે છે, બેનિંગ ઓફ અનરેગ્યુલર એક્ટિવિટી, એને સામાન્ય રીતે તો કઈ રીતે બુલાના નામે ઓળખાય છે. ગૂગલની અંદર જ્યારે તમે સર્ચ કરશો ત્યારે બુલાનો જે કંઈ આ વાત બની
બની છે, અમે લોકો જે ચર્ચા કરી છે એ તમને ટોટલી એનો અભ્યાસ જોવા મળશે. એટલે આ રીતે આજે કોંગ્રેસના અધ્યક્ષે આ જિલ્લા કોંગ્રેસ અધ્યક્ષ મનોજભાઈ કથિરિયાનો જોરદાર વિરોધ કર્યો છે અને જે પ્રમાણે નિયમ બન્યો છે ટૂંકમાં લઈ આવવાની વાત કરે છે એનો પણ એ જોરદાર વિરોધ કરશે અને આવતા દિવસોમાં આનું મોટું અગ્ર સ્વરૂપ પણ હશે, કારણ કે આર્થિક રીતે દેશ પાયમાલ થઈ જશે, નુકસાન થશે, ખાસ કરીને વ્યક્તિગત બધા વેપારીઓને પણ મોટું નુકસાન થશે. આજે ભાઈ શ્રી મનોજભાઈ આ બાબતનો વિરોધ નોંધાવ્યો છે. હવે જોઈએ આવતા દિવસોમાં આ નાણાં મંત્રાલય આ બાબતનો કેટલી ગંભીરતા પ્રમાણે આ બાબતનો વર્કઆઉટ કરે છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું સતત 6ઠ્ઠા દિવસે બેટ દ્વારકામાં ડિમોલિશન, ડ્રોનનો ઘાતક અકસ્માત અને આહિર સમાજમાં સમૂહ ભોજન. જોતા રહેશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GDPL જામનગર ન્યૂઝ. જામનગર મહાનગરપાલિકા હસ્તકની આવાસ યોજનામાં બાકી રહેલ 87 ફ્લેટમાં આપનો એક ફ્લેટ બુકિંગ કરાવવાની સુવર્ણ તક. મુખ્યમંત્રી ગૃહ યોજના EWS પ્રકારના એક બેડરૂમ હોલ કિચન, કિંમત 3 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 30,000. સ્થળ વામ્બે આવાસની બાજુમાં. મુખ્યમંત્રી ગૃહ યોજના LIG એક પ્રકારના એક બેડરૂમ હોલ કિચન, કિંમત 7.5 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 35,000. સ્થળ MP શાહ ઉદ્યોગનગરની પાછળ. પ્રધાનમંત્રી આવાસ યોજના EWS એક પ્રકારના એક બેડરૂમ હોલ કિચન, કિંમત 3 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 30,000. અને પ્રધાનમંત્રી આવાસ યોજના EWS 2 પ્રકારના 2 બેડરૂમ હોલ કિચન, કિંમત 5.5 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 20,000. સ્થળ બેડી રેલવે ઓવરબ્રિજ પાસે. આવાસ યોજનામાં પીવાનું પાણી, લાઇટિંગ, ભૂગર્ભ ગટર, આંતરિક રસ્તાઓ, ગાર્ડન, ચિલ્ડ્રન પ્લે એરિયા, ઓટોમેટિક લિફ્ટ તેમજ ફાયર સેફ્ટીની સુવિધા સાથેના રહેવા માટેના આવાસો તૈયાર છે. વાર્ષિક આવક 1 લાખથી 3 લાખ સુધી ધરાવતા અરજદારો જ આ આવાસ યોજનામાં ભાગ લઈ શકશે. ફોર્મ મેળવવાનું તથા પરત કરવાનું સ્થળ HDFC બેંક પાર્ક કોલોની, જોગર્સ પાર્કની સામે. અરજી કરવાની છેલ્લી તારીખ 31/1/2025. અરજી ફોર્મ ભરવા તેમજ અન્ય કોઈ માર્ગદર્શન માટે હાઉસિંગ સેલ શાખા, 4થો માળ, જામનગર મહાનગરપાલિકા કચેરી, જામનગર. હાલારની સૌથી મોટી અને NABH સર્ટિફાઈડ હોસ્પિટલ ઓશવાળ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ. ધ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કાર્ડિયોલોજી, ન્યુરોસર્જરી અને યુરોસર્જરી માટે સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમ, ક્રિટિકલ કેર, ઓર્થોપેડિક, જોઈન્ટ રિપ્લેસમેન્ટ, જનરલ સર્જરી, જનરલ મેડિસિન, ગાયનેકોલોજી અને પીડિયાટ્રિક વિભાગમાં સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમ દ્વારા સારવાર. આ ઉપરાંત 24 કલાક ઇમરજન્સી વોર્ડના ICUમાં 9 બેડની વિશેષ સુવિધા, ડિલક્સ રૂમ, સ્પેશિયલ રૂમ અને જનરલ રૂમમાં 172 બેડની આહલાદક વ્યવસ્થા. ICU વિભાગમાં એક સાથે 50 બેડ, 7 ઓપરેશન થિયેટર, સિટી સ્કેન, સોનોગ્રાફી, એક્સરે મશીન, લેબોરેટરી અને મેડિકલ સહિતની વ્યવસ્થા એક જ છત નીચે. સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ 16 ડોક્ટરોની ટીમ અને 400 થી વધુ ટ્રેન્ડ સ્ટાફ ખડે પગે. કેશલેસની વિશેષ સુવિધા, દર્દીઓની સેવા માટે હંમેશા તત્પર. ઓશવાળ આયુષ સુપર સ્पेशलिटी हॉस्पिटल 5556 दिग्विजय प्लॉट जामनगर। अगर बात है हेल्थ की तो सही ऑयल क्यों नहीं चुने? सही ऑयल सिर्फ हमारी सेहत के लिए जरूरी होता है, इसीलिए हम चुनते हैं 3 का एडिबल ऑयल, जो बेहतरीन मूंगफलियों को चुनकर बनाया जाता है, जो है केमिकल फ्री और जिसमें है 0 कोलेस्ट्रॉल। जामनगर की ट्रस्टेड एडिबल ऑयल ब्रांड 3 का। टू व्हीलर में सौथी વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ। હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે। સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100 સીસી થી 125 સીસી માં ઉપલબ્ધ। 55,518 શોરૂમ કિંમતથી શરૂ। હીરોના પ્રીમિયમ બાઇક 160 સીસી થી 440 સીસી માં। प्रीमियम बाइक एक्स शोरूम किंमत 1,30,000 थी 2,49,000। हीरोना लोकप्रिय स्कूटरो 110 सीसी थी 125 सीसी में। हीरोना स्कूटरो एक्स शोरूम किंमत 75,000 थी 95,000 सुधी। हीरोना मोटरसाइकिल नी तमाम रेंज जेमा HF डिलक्स, स्प्लेंडर, पेशन, ग्लैमर, एक्सट्रीम नी शोरूम पर उपलब्ध।
હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં, એવરેજમાં નંબર 1, ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ, મેન્ટેનન્સ નહિવત, ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92 899 23051 અને 90675 72626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83 479 11 194. જી હા, ગોકુલ હીરો. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા જેસીઆર ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, યુસીબી કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઝી, બી ઇન્ડી, રૂકી યુએસએ સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ જેસીઆર એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 89 86 006. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. ઓખા મંડળના બેટ દ્વારકામાં સતત 6 દિવસથી મેગા ઓપરેશન ડિમોલિશન ચાલી રહ્યું છે. આ ઓપરેશન અંગે રેન્જ આઈજી અશોક કુમાર યાદવે જણાવ્યું હતું કે હાલાર પંથકમાં વિશાળ દરિયા કિનારો આવેલો છે. ત્યારે અહીંના કોસ્ટલ એરિયાની સુરક્ષા માટે સરકાર દ્વારા મોટી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. સામુદ્રિક અને આંતરિક સુરક્ષા માટે અતિ સંવેદનશીલ મનાતા દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં કુલ 51 અલગ અલગ જગ્યાએ લેન્ડિંગ પોઈન્ટ છે. બંને જિલ્લામાં 35 જેટલા ટાપુઓ સાથેની દરિયાઈ પટ્ટી વિસ્તારમાં સરકાર દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ટાપુઓનો વિસ્તાર સમગ્ર દેશની સુરક્ષા માટે મહત્વપૂર્ણ છે. અહીં દુશ્મન દેશની સીમાઓ પણ લગત આવેલી હોય આ વિસ્તારની સુરક્ષાનું મહત્વ વધી જાય છે. બેટના પાર વિસ્તારમાં કુલ 54 કરોડની જમીન ઉપર બુલડોઝરો ફરી વળ્યા છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તંત્ર દ્વારા ગોઠવવામાં આવ્યો છે. 5 દિવસની કામગીરીમાં 1 લાખથી વધુ ચોરસ મીટર સરકારી જમીનને ખુલ્લી કરવામાં આવી છે. તંત્રના આ મેગા ડિમોલિશનથી અસામાજિક પ્રવૃત્તિ કરતા તત્વોમાં સન્નાટો વ્યાપી ગયો છે. ધ્રોલના લથીપર અને ગોકુળપુરની વચ્ચે ગત મોડી રાત્રે કાર પલટી જતા ભયંકર અકસ્માત થવા પામ્યો છે. આ અકસ્માતમાં 3ના મોત અને 2ને ઈજા થઈ છે. બનાવની જાણ થતાં 108ની ટીમ અને ધ્રોલ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. મૃત્યુ પામનાર 19 વર્ષના ઋષિભાઈ મુકેશભાઈ ચભાડિયા, 29 વર્ષના ધર્મેન્દ્રસિંહ રામદેવસિંહ ઝાલા અને 23 વર્ષના વિવેક દિનેશભાઈ પરમાર આ 3 પૈકી 2 વ્યક્તિ જામનગરના અને 1 લતીપરના હોવાનું જાહેર થયું છે. તેમજ લતીપરના જસ્મીન વિઠ્ઠલભાઈ તથા હરનીશ રાજેશભાઈને ઈજાઓ થઈ હોવાથી જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ બનાવથી લગ્ન પ્રસંગ માતમમાં ફેરવાઈ જવા પામ્યો હતો. પરિવારમાં ઘેરા શોકની લાગણી સાથે ગમગીની ફેલાઈ જવા પામી છે. આ બનાવની વિગત જોઈએ તો લતીપર ગામે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે મૃતક પરિવાર ગયું હતું. આ 5 વ્યક્તિઓ એક કારમાં બેસીને ધ્રોલ ચા પાણી પીવા માટે ગયા હતા. ત્યાંથી રાત્રિના 2 વાગ્યે પરત ફરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. લતીપરના ગામના પાટિયા પાસે કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર રોડ પરથી નીચે ઉતરીને ગળથુલિયા ખાઈ ગઈ હતી. આ અકસ્માતને કારણે કારનું પડીકું પડી ગયું હતું. આ અકસ્માત અંગે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આહિર સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મકર સંક્રાંતિના દિવસે સમૂહ ભોજન, રાસોત્સવ તથા બ્લડ ડોનેશન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત બ્લડ ડોનેશન કેમ્પથી કરવામાં આવી હતી. આ બ્લડ ડોનેશન કેમ્પમાં આહિર સમાજના સેંકડો ભાઈ બહેનોએ રક્તદાન કર્યું હતું. આ બ્લડ ડોનેશન કેમ્પના ઇન્ચાર્જ તરીકે આહિર યુવા અગ્રણી સુરેશ વસરાને જવાબદારી સોંપવામાં આવી હતી. સાંજના સમયે સમૂહ ભોજનની શરૂઆત
થઈ હતી। આ સમૂહ ભોજનમાં સેંકડો કાર્યકર્તાઓએ મંડપ, રસોડા અને પાર્કિંગ વગેરે જગ્યાએ ખડે પગે સેવા આપી હતી। તેમજ બુફે કાઉન્ટર ઉપર પણ સેવાભાવી યુવા ભાઈઓ તથા બહેનોએ હજારો જ્ઞાતિજનોને ભોજન પીરસીને ધન્યતા અનુભવી હતી। ભોજન પ્રસાદ બાદ રાત્રે યોજાયેલ રાસોત્સવમાં પ્રખ્યાત મંડળીના ગાયક નારણભાઈના કંઠે આહિર સમાજના ભાઈ બહેનો અને બાળકો સહિત અગ્રણીઓ રાસ રમ્યા હતા। અન્ન ભેગા તેના મન ભેગા આ સૂત્રને સાર્થક કરવા આહિર સમાજના ભવ્ય સમૂહ ભોજન પ્રસંગે લગભગ આહિર સમાજના પરિવારો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમને સફળ બનાવવા માટે છેલ્લા ઘણા સમયથી જામનગર આહિર યુવા ગ્રુપના પ્રમુખ મહેશભાઈ નંદાણીયાના નેતૃત્વ હેઠળ સેંકડો કાર્યકર્તાઓ જહેમત ઉઠાવી રહ્યા હતા। આ સમૂહ ભોજન પ્રસંગે પ્રખ્યાત ગાયક નારણભાઈ આહિર, હાલારના સાંસદ પૂનમબેન માડમ, પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમ, આહિર સમાજના પ્રમુખ દેવસીભાઈ પોસ્તરિયા, જામજોધપુરના ધારાસભ્ય હેમંતભાઈ ખવા, ભીખુભાઈ વારોતરિયા, મુળુભાઈ કંડોરિયા, પ્રવીણભાઈ માડમ, ભાવેશભાઈ ગાગિયા, સુરેશભાઈ વસરા, મહિલા પ્રમુખ જ્યોતિબેન ભારવાડિયા, રચનાબેન નંદાણીયા, કિશનભાઈ માડમ, અનિતાબેન બથિયા, મેરામણ ભાટુ, શોભનાબેન ગોજિયા, લીરીબેન માડમ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ સમૂહ ભોજન અંગે યુવા આહિર અગ્રણી સુરેશભાઈ વસરાએ GTPL જામનગર ન્યૂઝને કેટલીક માહિતીઓ આપી હતી, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે। આજ રોજ જામનગર આહિર સમાજ તથા જામનગર આહિર યુવા ગ્રુપ દ્વારા 14મા સમૂહ ભોજનનું આયોજન થયેલ છે। ત્યારે જામનગર શહેરમાં વસતા તમામ લોકો અહીં લાભ લઈ રહ્યા છે અને સાથે સાથે દર વખતની જેમ 14 વર્ષ પહેલાં આહિર યુવા ગ્રુપને એક વિચાર આવ્યો અને એક રક્તદાન કેમ્પનું આયોજન કરેલ હતું, જેમાં ફક્ત 7 બોટલ થઈ હતી। એ સફર પૂરી થતાં અત્યારે અમારે 400 બોટલનો અમારો ટાર્ગેટ છે અને અત્યારે પણ તમે જોઈ શકો છો કે રક્તદાન કેમ્પ ચાલુ છે, જેમાં 250-300 બોટલ જેવું રક્ત એકત્રિત થઈ ગયું છે અને અમે 400 બોટલ રક્ત એકત્રિત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે। આ રક્ત છે એ જામનગર શહેર અને જામનગર જિલ્લામાં વસતા તમામ લોકોને ઉપયોગી માટે, થેલેસેમિયાના બાળકો માટે આ રક્તનો ઉપયોગ થવાનો છે। આ રક્તદાન કેમ્પ અને સમૂહ ભોજન પત્યા બાદ અમારો એક રાસોત્સવનો કાર્યક્રમ છે અને જામનગર શહેરમાં વસતા તમામ આહિર સમાજના લોકો, બહેનો અને ભાઈઓ રાસોત્સવ ઉજવી અને આ કાર્યક્રમને દીપાવવાના છે। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સને વધુ એક એવોર્ડ અને નવાનગર નેચર ક્લબનું આવેદનપત્ર સહિતના સમાચારો જોતા રહેશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ। સગાઈ, લગ્ન અને શુભ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તથા બેન્ક્વેટ હોલની શોધમાં છો તો આપના શુભ પ્રસંગો જાજરમાન અને યાદગાર બનાવવા આપને અમો આમંત્રિત કરીએ છીએ રોયલ રિસોર્ટ। આ ભવ્ય અને દિવ્ય રોયલ રિસોર્ટ કુલ 4 લાખ ચોરસ ફૂટમાં પથરાયેલું છે। 70,000 ચોરસ ફૂટ અને 8,000 ચોરસ ફૂટની વિશાળ જગ્યાની લોન્સમાં 2 વિશાળ પાર્ટી પ્લોટ, 10,000 ચોરસ ફૂટમાં લાઇટથી જગમગારા મારતા બ્યુટીફુલ ઝુમ્મર સાથેનો ભવ્ય બેન્ક્વેટ હોલ, હલ્દી રસમની અને પૂલ પાર્ટી માટે વિશાળ સ્વિમિંગ પૂલ, વરકન્યાના અલગ અલગ રૂમ સહિત 28 રૂમ, બેન્ક્વેટ હોલમાં 1500 અને પાર્ટી પ્લોટમાં 3,000 મહેમાનો એક સાથે પ્રસંગ માણી શકે તેવી સુપર વ્યવસ્થા, એક સાથે 250 કે 300 થી વધુ કાર પાર્કિંગ થઈ શકે તેવું વિશાળ પાર્કિંગ, એક સાથે 2 પ્રસંગ થઈ શકે તેવી વિશાળ વ્યવસ્થા ધરાવતું ભવ્ય રોયલ રિસોર્ટ। આપના પ્રસંગને દીપાવવા અને યાદગાર બનાવવા માટે આજે જ મુલાકાત લો રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ ચોકડી, રાજકોટ હાઈવે, જામનગર। મોબાઈલ 85 111 71 201 અને 81 412 45 094। જામનગરમાં અતિ ઝડપથી વધી રહેલ અને વિકસતા વિસ્તારમાંથી પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલની તદ્દન બાજુમાં ભવ્ય અને આધુનિક સુવિધાઓ સાથેના કાર પાર્કિંગ વાળા 4 BHK બંગલોઝ અને એ પણ માત્ર આપના માટે પ્રયાગ 1 બંગલોઝ સાથે લોનની સુવિધા તો ખરી જ, એટલું જ નહીં, આ દેવ દિવાળી પહેલા બુક કરાવો અને મેળવો સોલાર વોટર હીટર અને ઇન્વર્ટર ફ્રી। તો કરો કોલ અને ખરીદો તમારા સપનાનો બંગલોઝ। ચાલો વાત કરીએ સુવિધાઓની। ટાઇટલ ક્લિયર અને લોનેબલ સોલાર વોટર હીટર, ઇન્વર્ટર, પાવડર કોટેડ એલ્યુમિનિયમ સેક્શન 3 ટ્રેક વિન્ડો, ફૂલ્લી RCC કોલમ બીમ વાળું ભૂકંપ પ્રૂફ બાંધકામની મજબૂતાઈ માટે 550 TMT ISI ના લોખંડના સળિયાનો ઉપયોગ, કિચનમાં બ્લેક ગ્રેનાઇટ પ્લેટફોર્મ તથા વોશ બેસિન સાથે SS સિંક, બ્રાન્ડેડ સેનિટરી વેર,
સ્ટાન્ડર્ડ કંપનીનું પ્લમ્બિંગ ફિટિંગ, દરેક બંગલોમાં સ્વતંત્ર પાણીનો બોર, સીડીમાં રેલિંગની સુવિધા, પ્રીમિયમ વિટ્રિફાઈડ ટાઇલ્સ, બિરલા વ્હાઇટ પુટી વર્ક, સ્ટાન્ડર્ડ કંપનીનું ISI કન્સિલ્ડ વાયરિંગ, મોડ્યુલર સ્વિચ ફિટિંગ્સ, વોટરપ્રૂફ ડેકોરેટિવ ડોર, સ્થળ પર જ લોનની સુવિધા. તો આપ રાહ શેની જોઈ રહ્યા છો? આજે જ પ્રયાગ વન સાઇટની વધુ માહિતી માટે કે મુલાકાત માટે સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો અને સહપરિવાર સાઇટની મુલાકાત લો. અમે ક્વોન્ટિટી નથી બતાવતા, ક્વોલિટી બનાવીએ છીએ. પ્રથમભાઈ રાજાણી, પ્રયાગ વન બંગલોઝ, પાર્શ્વનાથ 2, ઓપોઝિટ આશીર્વાદ ક્લબ રિસોર્ટ, નિયર પોદા ઇન્ટરનેશનલ સ્કૂલ, જામનગર. ઘર ખરીદવાની દોડાદોડી મૂકો, પ્રયાગ વન ઉપર જ વિશ્વાસ મૂકો. આપનું ઘર ખરીદવાનું સપનું અમે પૂરું કરીશું. જામનગરની જનતાને નમ્રતા વેલનેસ સેન્ટર તરફથી જય શ્રી કૃષ્ણ. શું જામનગરના લોકો પણ શરીરના વિવિધ પ્રકારના દુખાવાથી કંટાળી ગયા છે? શું જામનગરના લોકો પણ દવાઓ ખાવાથી અને ઇન્જેક્શન લેવાથી થાકી ગયા છે કે પછી ઓપરેશન કરાવવાથી ડરે છે? તો હવે તમારા દુખાવાને આપો પૂર્ણ વિરામ, કારણ કે નમ્રતા વેલનેસ સેન્ટર એવી થેરાપી લઈને આવી ગયું છે જેમાં નહીં દવા, નહીં ઇન્જેક્શન, નહીં ઓપરેશન, છતાં પણ ખૂબ જ મોટા પ્રમાણમાં રાહત મળે છે. અને આ હું નહીં, જામનગરની જનતા ખુદ કહે છે. મારું નામ ચાંદપા રાજુભાઈ છે અને ઉફે સિંઘાનિયા. મને સાહેબ પગમાં હાથમાં એકદમ ખાલી ચડી જતી. પછી મારા એક નાના બેને મને કીધું કે ભાઈ તું અહીં આવ્યો છો ગામડેથી, તો તું એકવાર ટ્રાય કર આપણા નર્મદા વેલનેસ સેન્ટરની. ત્યાં સારાને સારું થઈ જાય છે. તો હું અહીં આવ્યો સાહેબ, તો હું 10 દિવસમાં મારી લાકડી છોડાવી દીધી. અમારા દીકરા છે ને મને ખૂબ આનંદ આવે. હું આવું છું તો મને એમ થાય છે કે હું મારા ફેમિલીના ઘરે આવ્યો. કોઈ દિવસ ચૂકારો નહીં, કોઈ જાતનું કાંઈ નહીં. ને મને ખૂબ આનંદ આવે છે. હું ડેલી આવું છું. આજે મારે 42 દિવસ થયા, 42 દિવસ. અઠવાડિયામાં મારી લાકડીની કરી હું એકદમ હાલી જ શકું છું, દોડી શકું. અને મને ખંભાની તકલીફ હતી, પગની તકલીફ હતી, સારું છે. ખંભાની તકલીફ હતી છે, સારું છે. પ્રાઇવેટ દવા કરી પણ દવાથી સારું ન થયું. અત્યારે ઘણું પણ સારું છે અને સ્ટાફનું પણ સારું કાર્ય છે. બહુ ઉત્તમમાં ઉત્તમ કાર્ય હોય તો નમ્રતા વેલનેસ સેન્ટરની છે. મણકાનું ઓપરેશન થયેલું છે. શું એટલે બે હાથમાં ખાલી ચડતી, પગમાં ખાલી ચડતી, પગમાં ખીચી આવે છે. તો મને મારા એક મિત્રે જણાવ્યું કે રિક્ષા ચલાવે છે તો આ તારે સ્કૂલની બાજુમાં જ છે, તો તું થોડીક વાર જતો જા. તો હું અહીં આવું છું. એનાથી મને સારું થયું. બે હાથમાં સૂતો એટલે ખાલી ચડવી બંધ થઈ ગઈ. બેલેન્સ રહેતું નહીં, બેલેન્સ હળવું થઈ ગયું. હું થોડી વાર વધારે ઊભો રહી શકું છું, ચાલી શકું છું. રાતના સૂતી વખતે ખેંચી આવે છે, થોડી એમાં રાહત થઈ ગઈ. આવી જ રીતે હજારો દર્દીઓ જામનગરના નમ્રતા વેલનેસ સેન્ટરમાં આવીને પોતાના દુખાવામાં રાહત મેળવી ચૂક્યા છે. આજે જ નમ્રતા વેલનેસ સેન્ટરની મુલાકાત લો અને પોતાના દર્દમાં રાહત મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1, પટેલ કોલોની, સ્ટ્રીટ નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2, જડેશ્વર રેસિડેન્સી, એમ્યુઝમેન્ટ પાર્કની પાસે, જામનગર. બ્રાન્ચ 3, ઓસવાડ કોલોની, સ્ટ્રીટ નંબર 1, સુમેર ક્લબ રોડ, જામનગર. મોબાઈલ 98 251 86 975 63 521 66021. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરની ખ્યાતનામ બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સના શિક્ષણની સમગ્ર રાજ્યમાં નોંધ લેવાય છે, જેના ભાગરૂપે વિવિધ સંસ્થાઓ દ્વારા આ સંસ્થાને એવોર્ડથી નવાજવામાં આવે છે. આ જ રીતે તાજેતરમાં ગોવાની હોટેલ ફેરીલેન્ડ મેરિયટ ખાતે બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સના ચેરમેન અશોકભાઈ ભટ્ટ અને ડાયરેક્ટર ઓફ એજ્યુકેશન શ્રીમતી ઉસ્મિતાબેન ભટ્ટને
કોહિનૂર ઓફ સૌરાષ્ટ્ર એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલ હતા. ભારતનું ખ્યાતનામ અખબાર જૂથ દિવ્ય ભાસ્કર દ્વારા આ એવોર્ડ સમારંભનું ગોવા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જાણીતા ફિલ્મ અભિનેત્રી અમૃતા રાવ અને ગોવાના પૂર્વ મુખ્ય પ્રધાન દિગંબર કામતના વરદ હસ્તે બ્રિલિયન્ટ સ્કૂલના સર્વે સર્વા એવા ચેરમેન અશોકભાઈ ભટ્ટ અને ઉસ્મિતાબેન ભટ્ટને કોહિનૂર ઓફ સૌરાષ્ટ્રના એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. આ સમારંભમાં ધ મોસ્ટ પ્રેસ્ટિજિયસ એજ્યુકેશન ઓર્ગેનાઇઝેશનની કેટેગરીમાં બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સને સન્માનિત કરવામાં આવેલ હતા. આ એવોર્ડ મળ્યાની જાણ થતાં શુભેચ્છક મિત્રો અને વિદ્યાર્થીઓ તથા વાલીઓ દ્વારા અશોકભાઈ ભટ્ટ અને ઉસ્મિતાબેન ભટ્ટને અભિનંદનની વર્ષાઓ થઈ રહી છે. Our next award goes to a school और वो है the brilliant group of school Jamnagar, Mr. and Mrs. Butt. Can we please have you on stage? Please तालियां बजाते रहना, तालियों के साथ कंजूसी नहीं करेंगे हम लोग आज. Please continue clapping. This is the prestigious educational organization, brilliant group of school Jamnagar. Congratulations once again. જામનગરના પ્રકૃતિ પ્રેમીઓ દ્વારા મુખ્યમંત્રીને સંબોધીને કલેક્ટર કચેરી ખાતે આજે ગુરુવારે સવારે પીઆરઓને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આવેદનપત્ર આપવા સમયે નવાનગર નેચર ક્લબના પ્રમુખ વિજયસિંહ જાડેજા સહિતના પ્રકૃતિ પ્રેમીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે ગુજરાત સરકાર દ્વારા મરીન નેશનલ પાર્કના કેટલાક ટાપુઓ પર દૂર કરાયેલ ગેરકાયદેસર દબાણો ફરીથી ઊભા ન થાય તે માટે યોગ્ય પગલાં લેવા માટે વિનંતી કરવામાં આવી છે. તેમજ તેઓએ મરીન નેશનલ પાર્કના અધિકારીઓ ઉપર આક્ષેપ પણ કરેલ છે કે ટાપુના વિકાસના નામે આચરેલા ભ્રષ્ટાચારની પોલ ખુલ્લી ન પડે તે માટે વારંવાર આ ટાપુઓ ઉપર પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવે છે, જેને કારણે દેશ વિરોધી પ્રવૃત્તિ કરતા તત્વોને મોકળું મેદાન મળી જાય છે. તેમજ ધર્મની આડમાં આ ટાપુઓ ઉપર ચરસ ગાંજો અને ડ્રગ્સની હેરાફેરી થવા લાગી છે. પિરોટન ટાપુ જેવા ટાપુને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવે તો સરકારને ઘણું હુંડિયામણ મળી રહે તેવું માનવામાં આવે છે. તેમજ સેંકડો લોકોને રોજગારી મળે તેવું પણ નિષ્ણાંત લોકોનું માનવું છે. પિરોટન ટાપુ પર જવા માટેનો પ્રતિબંધ પણ હટાવવા આવેદનપત્રમાં માંગણી કરવામાં આવી છે. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પણ જામનગર જિલ્લાના પ્રવાસન પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવા માટે પિરોટન ટાપુ પર જવા સરળ રીતે પરવાનગી મળે તેવી સુંદર વ્યવસ્થા કરી હતી. પરંતુ જામનગર મરીન નેશનલ પાર્ક દ્વારા કરવામાં આવેલ મનગઢંત નવા નિયમોના કારણે આ ટાપુ પર કોઈ સંસ્થા કે એજન્સી જવા તૈયાર નહીં, જેના કારણે આ પિરોટન ટાપુ છેલ્લા 3-4 વર્ષથી બંધ સમાન છે. અહીં લોકોની અવરજવર ન થવાને કારણે પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા તત્વો માટે આ એક સલામત સ્થળ તરીકે ઉભરી આવ્યું છે, જેને કારણે આ પિરોટન ટાપુના સ્થળ પર ગેરકાયદેસર બાંધકામો થઈ ગયા હતા. આ તકે પ્રકૃતિ પ્રેમી વિજયસિંહ જાડેજાએ મીડિયાને આવેદનપત્રમાં આપવામાં આવેલી વિગતો અંગે માહિતી આપી હતી, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. તાજેતરમાં જ જામનગર મરીન નેશનલ પાર્કમાં આવેલ ટાપુઓ ઉપર, ખાસ કરીને બેટ દ્વારકા અને પિરોટન ઉપર, ત્યાં ગેરકાયદેસર જે બાંધકામો થયા હતા ધર્મના નામે એને દૂર કરવામાં આવ્યા. બાંધકામો દૂર થયા એ વાત પૂરી નથી થતી, કારણ કે ગુજરાતના કચ્છમાં અખાતમાં આવેલ આ ટાપુઓ ખૂબ જ સેન્સિટિવ છે. એટલે આ ટાપુ ઉપર ફરીવાર બાંધકામ ઊભા ન થાય એના માટે થઈને રાજ્ય સરકારે ખાસ તકેદારી રાખવી પડશે. કારણ કે જામનગર નજીક આવેલ પિરોટન ટાપુ ઉપર વર્ષોથી પ્રકૃતિ શિક્ષણ શિબિરો અને નેચર ટૂર જેવા કાર્યક્રમો યોજાતા હતા, જેના કારણે જે દેશ વિરોધી તત્વો છે ત્યાં આવતા ખચકાતા, પબ્લિકની હિલચાલના કારણે ખચકાતા. આ ટાપુ ઉપર વારંવાર કોઈ પણ કારણ વગર જામનગર મરીન નેશનલ પાર્ક દ્વારા ત્યાં પ્રતિબંધ મૂકવામાં આવે છે. અને આ વર્ષોથી ટાપુ ઉપર પ્રતિબંધ હોવાના કારણે આપ જોઈ શકો છો કે આ ટાપુ ઉપર અસંખ્ય ધર્મના નામે જે ગેરકાયદેસર બાંધકામો થઈ ગયા છે એ અત્યારે ઊભા થઈ ગયા છે, જેને તોડવા માટે થઈને આખી એક મુહિમ ચલાવવામાં આવે છે. આ ટાપુ બંધ હોવાના કારણે ત્યાં ચરસ, ગાંજા અને ડ્રગ્સના આપણે જોવા જઈએ છીએ કે ત્યાં વેપારો થાય છે. અનેક વખત આ જે ડ્રગ્સ છે એ પકડાય છે એવું આપણે સામે આવ્યું છે. તો ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાઓ ન બને,
દેશ વિરોધી તત્વો માટે મોકળું મેદાન ન બને એના માટે થઈને રાજ્ય સરકારને અને કેન્દ્ર સરકારને પણ વ્યવસ્થિત કે સુરક્ષા એજન્સીઓની સાથે સાથે પ્રવાસન પ્રવૃત્તિઓને પણ પ્રોત્સાહન મળવું જોઈએ. આ ટાપુ પિરોટન ઉપર પ્રવાસન શરૂ થશે તો જામનગરના જિલ્લાના અનેક નાના મોટા રોજગારોને પણ પ્રોત્સાહન મળશે અને ખાસ કરીને આ ટાપુના ડેવલપમેન્ટ માટેની જે વાત થઈ રહી છે એ પણ આગળ વધશે. તો મારી રાજ્ય સરકારને વિનંતી છે કે જામનગર નજીક આવેલ ટાપુઓ છે એ તુરંત પ્રકૃતિ શિક્ષણ શિબિરો અને નેચર ટૂર જેવા કાર્યક્રમો માટે શરૂ કરે. સૌરાષ્ટ્રની સૌથી મોટી સરકારી જીજી હોસ્પિટલ સમયાંતરે વિવાદમાં જોવા મળે છે. દર્દીઓને લઈ જવા માટે જીજી હોસ્પિટલમાં ઘણી લિફ્ટો કાર્યરત છે, જેમાંની એક લિફ્ટમાં આજે સવારે સ્ટ્રેચરમાં દર્દીને લઈ જવામાં આવતા હતા ત્યારે અચાનક લિફ્ટ બંધ થઈ જતા દર્દી અને તેમના સગા ગભરાઈ ગયા હતા. આ અંગેનો આ પરિવારે એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. આ વિડીયો વાયુ વેગે વાયરલ થતાં નગરજનોમાં જીજી હોસ્પિટલના મેનેજમેન્ટની ટીકાઓ થઈ રહી છે. દરેક લિફ્ટમાં લિફ્ટમેન તરીકે કર્મચારીઓની નિમણૂક કરવામાં આવેલ છે, છતાં પણ આ લિફ્ટમાં જવાબદાર કર્મચારી ન હોવાને કારણે આ રીતની ઘટના બનવા પામી છે. લિફ્ટ બંધ થવાની ઘટનાને લઈને આજે સવારે જામનગરના મીડિયાએ જીજી હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર દીપક તિવારીની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન ડોક્ટર દીપક તિવારીએ જણાવ્યું હતું કે દર્દી સાથેની આ લિફ્ટ અચાનક બંધ થવાની ઘટના દુઃખદ છે. આ અંગે લિફ્ટમેન તરીકે ફરજ બજાવતા કર્મચારીને નોટિસ આપી ખુલાસો પૂછવામાં આવશે. છેલ્લા ઘણા સમયથી જીજી હોસ્પિટલનું તંત્ર ખાડે ગયું છે, જેને કારણે સમગ્ર હોસ્પિટલ અત્યારે ભગવાન ભરોસે ચાલી રહી છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર આ હોસ્પિટલ પાછળ મહિને દહાડે કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે, છતાં પણ અહીં દર્દીઓને કોઈ પ્રકારની સારી સુવિધા મળતી નથી. ખાસ કરીને હોસ્પિટલનું મેનેજમેન્ટ કરતા ડોક્ટરો મીટિંગના નામે ચેમ્બરોમાં જ પડ્યા પાથર્યા રહે છે. ગરીબ અને નાના માણસોના પરિવારો અહીં દર્દી થઈને આવે છે ત્યારે તેઓ નિરાધાર હોય તેવો અહેસાસ કરે છે, કારણ કે કોઈ સુવિધા માટે આ રીતના દર્દીઓ રજૂઆત કરે છે ત્યારે મેનેજમેન્ટ કરતા ડોક્ટરો દર્દીઓનું અપમાન કરતા પણ અચકાતા નથી. આ ઉપરાંત આ જીજી હોસ્પિટલમાં રાજ્ય સરકારે ખર્ચના બિલોનું પણ નરી આંખે ઓડિટ કરવું જોઈએ, કારણ કે જે પ્રમાણે રાજ્ય સરકાર દ્વારા આ હોસ્પિટલ પાછળ ખર્ચ કરવામાં આવે છે તે પ્રમાણે અહીં કામ જોવા મળતું નથી. તેમજ મેનેજમેન્ટ કરતા ડોક્ટરોની પ્રોપર્ટી અંગે પણ ખાનગી રાહે તપાસ કરવી જોઈએ તેવું નગરજનોમાં ચર્ચાઈ રહ્યું છે. બંધ લિફ્ટ અંગે જીજી હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર દીપક તિવારીએ મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રાખ્યો છે, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. તપાસ કરી છે, જેમાંથી એવું ખ્યાલ આવ્યું છે કે એ જે સમય હતું દુર્ભાગ્યપૂર્ણ ઘટના બનેલ, જેમાં કર્મચારી જે છે એ લિફ્ટમાં હાજર નહોતા અને આ બાબતમાં અમે સ્ટ્રિક્ટ પગલાં લઈશું, એમને ગેરહાજરી પૂરશું અને એમને કારણ બતાવો નોટિસ પણ આપશું અને ભલામણ કરશું કે આવું જો બીજી વખત થાય તો એ કર્મચારીને આ દર્દીના હિતમાં કામ કરવાનું હોય છે, તો એવું કામગીરીના સમયે જો ગેરહાજર રહેશે તો એના ઉપર નોકરીમાંથી કાઢવાના પણ પગલાં લઈશું. આ બહુ જ ગંભીર બાબત છે અને હાલ અમે આટલા પગલાં લીધેલા છે. એટલે આ જે દર્દી છે સાથે બનાવ બન્યું છે એ બાબતમાં બહુ ખરાબ પરિસ્થિતિ કહેવાય. દર્દી સાથે જે બન્યું અચાનક ફસાઈ ગઈ લિફ્ટમાં અને લિફ્ટમેન જે છે એ બીમાર હોવાથી એવું કહેવા છે કે હું ગેરહાજર હતો, પણ અમે તપાસ કરી છે અને અમને એમની ગેરહાજરી પૂરી છે અને એમને નોટિસ પણ આપી છે અને કોશિશ કરશું કે આવું ફરી વખત બીજા કોઈ દર્દી સાથે ના બને. આપણે સિક્યોરિટી બાબતમાં રેગ્યુલરલી લોકોને ટ્રેનિંગ આપીએ છીએ અને સિક્યોરિટી સુપરવાઇઝર જે છે એ રેગ્યુલરલી દરેક લિફ્ટમેનનું સુપરવાઇઝિંગ કરતા હોય છે કે કઈ જગ્યાએ કામ કરી રહ્યા છે. આપે જેમ કીધું આટલી બધી લિફ્ટ સતત 24 કલાક વપરાશમાં હોય તો જ્યારે પણ ડાઉન થાય એટલે તો એની રિપેર પણ કરાવીએ છીએ અને એ પીઆઈયુ રિપેર કરી આપે છે આપણને. એટલે આપણા જૂના દવાખાનામાં ઘણી જગ્યાએ જુદી જુદી રીતે નજીકમાં ઘણી લિફ્ટ છે, એટલે તો એવી મુશ્કેલી જ્યારે પણ થાય તો એનો રિપેર કરવા માટે તાત્કાલિક પ્રોસિજર કરવામાં આવે છે. જામનગર શહેરમાં ડ્રગ્સ વિરોધી જાગૃતિ અભિયાન અંતર્ગત ગઈકાલે બુધવારે સાંજે રણમલ તળાવ ખાતે ડ્રગ્સ સામે લોકજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં 10 જેટલી સંસ્થાઓએ ભાગ લીધો હતો. જિલ્લા પોલીસ વડાની આગેવાનીમાં સાયકલ રેલી યોજાઈ હતી. નો ડ્રગ્સ ડ્રાઈવ અંતર્ગત 1400 કિલોમીટરની કોસ્ટલ એરિયા સાયકલ એક્સપેડિશનનો પ્રારંભ નળ સરોવરથી કરવામાં આવ્યો છે, જે 11 દિવસ બાદ દમણ ખાતે સમાપ્ત થશે. આ સાયકલ રેલી રણમલ તળાવ થઈને
લાલ બંગલા સર્કલ, પ્રદર્શન ગ્રાઉન્ડ, સબસેક્શન રોડ, જોગસ પાર્ક, જિલ્લા પોલીસ વડા કચેરી સુધી પહોંચી હતી. આ સાયકલ રેલીમાં જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ, ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા, ગ્રામ્ય ડીવાયએસપી રાજેન્દ્ર દેવધા અને એસઓજી પીઆઈ બીએન ચૌધરી સહિતના પોલીસ અધિકારીઓ જોડાયા હતા. આ દરમિયાન પ્રેમસુખ ડેલુએ જણાવ્યું હતું કે દરિયાકાંઠાના વિસ્તારોમાં ડ્રગ્સનું દૂષણ સૌથી વધુ વકરી રહ્યું છે, ત્યારે ખાસ યુવાનોમાં અને લોકોમાં જાગૃતિ આવે તે માટે ઇનવિઝિબલ એનજીઓ દ્વારા જામનગરમાં સાયકલ રેલીના માધ્યમથી લોકોમાં અવેરનેસ લાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. તે સરાહનીય છે. આ સાયકલ રેલી અંગે એસપી તથા એનજીઓના સભ્યએ મીડિયાને કેટલીક વિગતો આપી હતી, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. ઇન્વિન્સિબલ એનજીઓ તરફથી જે નો ડ્રગ્સનો અભિયાન ચલાવેલો છે, આ અભિયાનને તહેત જે દરિયાઈ કાંઠેના જે ગામડાઓ છે, આ ગામડાઓમાં અને જે સિટી વિસ્તાર આવે છે, આ વિસ્તારમાં સાયકલિંગના માધ્યમથી જે આપણું યુવા ધન છે આને ડ્રગ્સથી દૂર રહેવાનો જે અવેરનેસ કાર્યક્રમ જે ચલાવવામાં આવેલ છે, આ કાર્યક્રમને તહેત આજ જામનગરમાં અમે સિનિયર જે અધિકારી છે ડીવાયએસપી શ્રી, પીઆઈ શ્રીઓ સાથે આ જામનગરમાં અલગ અલગ વિસ્તારમાં નો ડ્રગ્સને જે અભિયાન છે અમે સાયકલિંગનો કાર્યક્રમ યોજવામાં આવેલ છે. અને આ કાર્યક્રમમાં જે આની ઇન્વિન્સિબલ જે એનજીઓ છે આની આખી જે ટીમ છે, આ ટીમ દ્વારા જે સરસ રીતે એક આ મુહિમ અને એક આ ઝુંબેશ જે ચલાવવામાં આવેલ છે, આ પણ આપણે બધા માટે પ્રેરણાસ્પદ પણ છે. અને આમે જે મહિલાઓ દ્વારા અને પુરુષો દ્વારા બરાબર ભાગીદારી કરીને અને આપણા જે યુવાજન છે, જે કોલેજના વિદ્યાર્થીઓ છે અને જે આપણે સ્કૂલના જે વિદ્યાર્થીઓ છે, આને ડ્રગ્સથી દૂર રહેવા માટે સ્પેશિયલ આ એક ઝુંબેશ ઉપાડી છે. અમારા જામનગર તરફથી જે આખો પોલીસ તરફથી જે આખો કાર્યક્રમ છે, એસઓજી પીઆઈ બીએન જે ચૌધરી છે આને દ્વારા અને જે એ જે નોડલ અધિકારીના રૂપમાં કામ કરીને અને પોતાનો જાતેથી રસ લઈને આ આખો જે કાર્યક્રમ છે આને મેનેજમેન્ટ આનો કરેલ છે. અને હું જે ઇન્વિન્સિબલ જે એનજીઓ છે આની આખી ટીમને હું બધાઈ અને ધન્યવાદ આપું છું. આ હેલ્થને આમાં બે વસ્તુ છે, એક તો કે ડ્રગ્સથી દૂર રહેવાનું, બીજો સાયકલિંગના માધ્યમથી પોતાની જે હેલ્થ હોય, આજના સમયમાં આપણે જોઈએ છીએ કે મોબાઈલ અને બીજા કારણોથી ઘણા જે લોકોનો જે છે આ જે ફિઝિકલ હેલ્થને લઈને ઘણા બધા ઇસ્યુ આવે છે, તો આના માધ્યમથી દરેક દિવસે સાયકલિંગ અને રનિંગ કરવાનો પણ સંદેશ અમે આપેલો છે, તાકી જો સ્વાસ્થ્ય છે એ સારો રહે. હું ઇન્વિન્સિબલ એનજીઓ સાથે જોડાયેલી છું. અમે અત્યારે ગુજરાત કોસ્ટલ રાઇડ કરી રહ્યા છીએ, જેમાં અમે સાયકલિંગ થ્રુ આ રાઇડ કરી રહ્યા છીએ. અમારો મોટો નો ડ્રગ્સ કેમ્પેનિંગ છે કે જેની અંદર અત્યારે આપણે જોતા રહીએ છીએ કે નો ડ્રગ્સ માટેના ઘણા બધા કિસ્સાઓ આપણે સાંભળીએ છીએ. આજનું જે યુવા વર્ગ છે એ વધારે પડતું ડ્રગ્સ સાથે એનાથી આકર્ષિત થઈ રહ્યું છે. એને અટકાવવા માટે, એને જાગૃત કરવા માટે થઈને અમે આ કરી રહ્યા છીએ. હવે હું કહું કે મેં આ શું કામ જોઈન કર્યું પોતે પર્સનલ, કે મારા મિત્ર વર્તુળમાં કોઈ આવું કેસ ના બની જાય, કે મને એવું ના થાય કે મારું કોઈ વ્યક્તિને મેં કીધું હોત પહેલાં કે આવું વસ્તુ ના કરવું જોઈએ, તો એ વધુ સારું હતું. એટલા માટે થઈને મેં આવું કર્યું છે. તે પશ્ચાત હું એમ કહું કે મારે આ વસ્તુ જે વધારે પડતી જે પણ નાના બાળકો છે એમને ખબર નથી હોતી, એ ટાઈમે એ લે છે. એટલા માટે થઈને એની જાગૃતિ માટે અમે આ નો ડ્રગ્સ કેમ્પેનિંગ ચલાવીએ છીએ. અમારો આખો રૂટ છે 1400 કિલોમીટરનો, જે અમે કચ્છના નારાયણ સરોવરથી દમણ સુધી લઈ જવાના છીએ. આજે જામનગરમાં અમે રોકાયા છીએ. અમે હમણાં અમારા પોલીસ સ્ટાફ અને એની સાથે એક 2.5 કિલોમીટરની એક રાઇડ પણ કરવાના છીએ, જેની અંદર આખું લોકલ ને બધા જોડાવાના. સમસ્ત મહેશ્વરી મેઘવાર સમૂહ લગ્ન સમિતિ જામનગર દ્વારા મકર સંક્રાંતિના પાવન પ્રસંગે 22મો સમૂહ લગ્ન મહોત્સવ યોજવામાં આવ્યો હતો. આ સમૂહ લગ્ન મહોત્સવમાં મામય દેવ કથિત વેદ મંત્રોચ્ચારથી 31 નવદંપતીઓને પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. આ સમૂહ લગ્ન પ્રસંગે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ વિશેષ હાજરી આપી હતી. સમૂહ લગ્નના આયોજક સમિતિએ જયેશભાઈ રૂપારેલિયાનું શાલ અને ફુલહાર કરી સન્માન કર્યું હતું. આ સમૂહ લગ્ન મહોત્સવ મહેશ્વરી મેઘવાર સમાજની વાડી ઢીચડા ખાતે યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે સમસ્ત મહેશ્વરી મેઘવાર સમાજના સેંકડો જ્ઞાતિજનોએ હાજરી આપી હતી. આ સમૂહ લગ્ન મહોત્સવને સફળ બનાવવા માટે જ્ઞાતિના અગ્રણીઓ સુરેશભાઈ માતંગ, એડવોકેટ જયંત વારસાખિયા, માધવભાઈ ડગરા, કિશનભાઈ નંજાર, તુષારભાઈ માતંગ, વીરજીભાઈ રોસિયા, બિપિનભાઈ ધુલિયા, લાખાભાઈ ફફલ, વિજયભાઈ નંજાર, રાજેશભાઈ જાદવ, કેશુભાઈ પરમાર સહિતના સેંકડો કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી. દીકરીઓને ઘર વખરીનો કરિયાવર પણ આપવામાં આવ્યો હતો. આ તકે એડવોકેટ જયંત વારસાખિયાએ જીટીપીએલ જામનગર ન્યૂઝને આ સમૂહ લગ્ન અંગે કેટલીક માહિતી આપી હતી, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે.
સમસ્ત મહેશ્વરી મેઘવાર સમૂહ લગ્ન સમિતિ જામનગર દ્વારા છેલ્લા 21 વર્ષથી સમૂહ લગ્ન આયોજન કરે છે. આ વર્ષે 14/1/2025ને મંગળવારના રોજ સમાજવાડી ઢીચરા ખાતે 22મા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં 31 નવદંપતીઓ પ્રભુતામાં પગલાં માંડેલ છે. અને જે આ જગ્યા છે સમાજવાડીમાં આયોજન કરવામાં આવ્યું છે, એ માટે સમાજે ગૌરવ લેવા જેવી વાત છે. અને સાથે સાથે આજે જે કોઈ નવદંપતીઓ પ્રભુતામાં પગલાં માંડશે એમને કબાટ, સોનાની ચૂડલી અને ઘરવખરી સહિતની અસંખ્ય ચીજવસ્તુ દાતાના સહયોગથી અહીંયા આપવામાં આવે છે. અને સાથે સાથે સમિતિ દ્વારા રમતગમત, આયુર્વેદ અને દરેક અલગ અલગ કાર્યો પણ કરવામાં આવે છે. એમાં સમસ્ત સમાજનો મહેશ્વરી મેઘવાર સમાજ મારા ધર્મગુરુશ્રીઓનો ખૂબ ખૂબ સહકાર મળે છે. આ તકે સમિતિ એઓનું ખૂબ ખૂબ આભાર માને છે. અને સાથે સાથે પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયાનો પણ સાથે સદાય માટે અમને સહકાર મળી રહે છે. તો એ માટે પણ આ તકે બધાનો આભાર, ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GDPL જામનગર ન્યૂઝ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગરના યજમાન પદે આવતીકાલે પ્રદેશ કોંગ્રેસના સર્વા એવા શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા અને મુકુલ વાસનિક સહિતના નેતાઓ જામનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સંગઠનને મજબૂત બનાવવા કાર્યકર્તાઓ સાથે રિવ્યુ બેઠક યોજશે. કલ્યાણપુર તાલુકાના કેનેડી ગામના 34 વર્ષના દિનેશભાઈ રત્નાભાઈ નકુમને વાડીએ વીજ શોક લાગતા તેમનું મૃત્યુ નિપજ્યું છે. ખંભાળિયા નજીક હર્ષદપુર વિસ્તારમાં રહેતા 26 વર્ષના મયંક ડાયાભાઈ નકુમ ઉપર કિશન કાનજીભાઈ બગડા, સચિન કરમણભાઈ ચોપડા અને એક અજાણ્યો શખ્સ એમ કુલ 3 શખ્સોએ હુમલો કર્યાની ફરિયાદ નોંધાવવામાં આવી છે. જામનગર શહેરમાં આજે લઘુત્તમ તાપમાનનો પારો 13.8 ડિગ્રી રહ્યો હતો, જ્યારે ભેજનું પ્રમાણ વાતાવરણમાં 70% રહ્યું હતું. જામનગરમાં સૌ પ્રથમ વખત આજે ગુરુવારથી જલારામ મંદિર હાપા ખાતે ત્રિદિવસીય શ્રી જલારામ ચરિત્ર સત્સંગનો પ્રારંભ કરવામાં આવ્યો છે. વક્તા તરીકે લંડન નિવાસી શાસ્ત્રી રમણીકભાઈ દવે સત્સંગનું રસપાન કરાવી રહ્યા છે. સમય સાંજે 4 થી 7 રાખવામાં આવ્યો છે. મકર સંક્રાંતિના પાવન દિવસે રાજકોટ રોડ ઉપર આવેલ જાંબુડા ગામ ખાતે વૃંદાવન ગૌશાળા ટ્રસ્ટ દ્વારા ગાયોને 2000 કિલો લાડુ ખવડાવવામાં આવ્યા હતા. જામજોધપુરના વાંસજાડિયા ગામ ખાતે 6.56 કરોડના ખર્ચે નિર્માણ પામનાર મેજર બ્રિજનું ખાતમુહૂર્ત કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પૂર્વ મંત્રી ચિમનભાઈ સાપરિયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. જામનગરમાં સમયાંતરે વરલી મટકાનો જુગાર પોલીસ પકડી પાડે છે. તેનો મતલબ એ થાય છે કે વરલી મટકાના જુગારને નાથવા જામનગર પોલીસ સદંતર નિષ્ફળ ગઈ છે. તેના પુરાવા રૂપે ઘાંચીના નાકા પાસે જાહેરમાં વરલીનો જુગાર રમતા 3 શખ્સોને 2000ની રોકડ રકમ સાથે પોલીસે પકડી પાડ્યા છે. લાડી લોહાણા સિંધી પંચાયત દ્વારા EKYC કેમ્પ 12 જાન્યુઆરી રવિવારના રોજ પંચાયતના સભ્યો માટે લીલાશાહ વાડી ખાતે યોજાયો હતો, જેમાં સમાજના અનેક લોકોએ લાભ લીધો હતો. સિક્કા જેટી પર બોટ હટાવવાના મામલે 50 વર્ષીય માછીમાર જુનુસ જુસફભાઈ ભગાડ પર પાઇપથી પ્રહાર કરવામાં આવ્યો હતો, જેના ભાગરૂપે રજાક જાકુબ અને અખ્તર બારોયા વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. 84 વર્ષના ઉમાબેન લાભશંકર સુકલ તે દેવાંગભાઈ રાજશ્રીબેન જલપાબેનના માતાનું અવસાન થયું છે. ચંપાબેન નારણદાસ પાબારી તે સ્વર્ગવાસી જયપ્રકાશભાઈ પ્રદીપભાઈ અને નૈનાબેનના માતાનું અવસાન થયું છે. GDPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. ગત રાત્રે બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન પર છરી વડે હુમલો થતા સનસનાટી. અનિયમિત લેવડ દેવડની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધના ડ્રાફ્ટ બિલની કડક આલોચના કરતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનોજ કથિરિયા.
બેટ દ્વારકામાં સતત છઠ્ઠા દિવસે ચાલતું મેગા ઓપરેશન ડિમોલિશન, 1 લાખથી વધુ ચોરસ મીટર સરકારી જમીન ખુલ્લી કરાઈ. ધ્રોલના લતીપર પાસે ગોજારા અકસ્માતમાં જામનગરના 2 સહિત 3 યુવકોના મોત, પરિવારમાં ગમગીની. આહિર સમાજમાં સમૂહ ભોજન, રક્તદાન કેમ્પ અને રાસોત્સવ સહિતના કાર્યક્રમો યોજાયા. જામનગરની ખ્યાતનામ બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સને કોહિનૂર ઓફ સૌરાષ્ટ્રના એવોર્ડથી સન્માનિત કરતા ગોવાના પૂર્વ મુખ્યમંત્રી દિગંબર કામત. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.